સ્ટેજ 1 અને 2 એ શરૂઆતના તબક્કાના કેન્સર કહેવાય, કે જેમાં જે તે અંગમાં કેન્સર ડેવલપ થાય પણ કેન્સર ત્યાંનું ત્યાં સીમિત હોય છે. માનો કે સ્તન કેન્સરમાં ગાંઠ ડેવલપ થયો હોય પણ એ સ્તન સુધી સીમિત હોય. આને અર્લી સ્ટેજ કેન્સર એટલે કહેવામાં આવે કે એ હજુ ફેલાવાનું ચાલુ નથી કર્યું. પણ જો આ સ્ટેજ 1 અને 2માં જો એનો આપણે નિદાન કરીને સારવાર ના કરીએ તો કેન્સરના કોષો હંમેશા એક પોતાની ફિતરતને બદલતું રહે, ત્યાંનું ત્યાં હોય અને પછી ધીમે ધીમે ફેલાવાની ફિતરત અપનાવે. તો જો એ પોતાની જગ્યા છોડીને એડજસન્ટ ઓર્ગન એટલે કે એડજસન્ટ કોઈ બી ડ્રેનેજ એરિયામાં જાય તો એને થર્ડ સ્ટેજ કહેવાય. જેમ કે મોઢાનું કેન્સર હોય તો ગળામાં ફેલાય તો એને ત્રીજો સ્ટેજ કહેવાય. એટલે મોઢાનું કેન્સર હાડકામાં ગયું, ફેફસામાં ગયું. સ્તન કેન્સર ફેફસા, હાડકા, મગજ ગમે ત્યાં જઈ શકે. તો આને છેલ્લો સ્ટેજ, ફેલાયેલો સ્ટેજ અથવા તો ચોથો સ્ટેજ કહેવાય. સો આ રીતના કેન્સરને સ્ટેજ 0 થી 4 સુધીમાં ડિવાઈડ કરવામાં આવતા.